આપણે કુલમનો નિયમ અદિશ અને સદિશ સ્વરૂપે ભણ્યા છીએ. હવે એના કેટલાક ઉપયોગો છે. એમાં પહેલી વાત કરીએ આપણે વીજભારોના સંતુલન વિશે. હવે આમાં પહેલું છે કે બે સજાતીય વીજભારો સાથે ત્રીજા વીજભારનું સંતુલન, એટલે કે જો બે વીજભાર આપણને આપેલા હોય અને બંને સજાતીય હોય તો ત્રીજા વીજભારને કઈ જગ્યાએ મૂકવો જોઈએ કે જેથી ત્રીજો વીજભાર સંતુલનમાં રહે. ત્રીજો વીજભાર સંતુલનમાં રહે એનો મતલબ કે ત્રીજા વીજભાર ઉપર બંને વીજભાર વડે લાગતા બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. એટલે કે બંને વીજભાર વડે ત્રીજા વીજભાર ઉપર લાગતા બળનું કુલ મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. ધારો કે આ બિંદુ A છે, અહીં આગળ વીજભાર છે Q1, એનાથી r અંતરે એક બિંદુ B છે. ધારો કે અહીં વીજભાર છે Q2, અહીં બંને સજાતીય વીજભારો લેવાનું કહ્યું છે એટલે આપણે આ બંને પ્લસ અથવા બંને માઇનસ લઈ શકીએ. અહીંયા આ બંને પ્લસ લીધા છે. હવે આ એમને જોડતી રેખા થાય. ધારો કે મારે ત્રીજો વીજભાર મૂકવો છે. ધારો કે ત્રીજો વીજભાર અહીં આગળ મૂકવો. ધારો કે આ છે Q3, તો શું થાય? તો કે આ Q1 પ્લસ આ Q3 પણ પ્લસ, તો આ બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે આના વડે આની પર લાગતું બળ આ દિશામાં આવે. આ દિશા બને F31 ની. એ જ પ્રમાણે આ પ્લસ આ પણ પ્લસ, તો B વડે Q3 ઉપર લાગતું બળ આ દિશામાં આવે એટલે કે 3 ઉપર 2 વડે લાગતું બળ F32 કહેવાય. તો કહેવાનો મતલબ કે અહીં આગળ તમે આ બેને જોડતી રેખા સિવાય કોઈ પણ બિંદુએ ત્રીજા વીજભારને મૂકીએ તો આ પ્રમાણે ક્યારે બે વીજભાર વડે લાગતા બળની દિશાઓ વિરોધી થાય નહીં. એનો મતલબ કે આપણે આ બે વીજભારોને જોડતી રેખા સિવાયના બિંદુએ ત્રીજા વીજભારને મૂકીએ તો આપણને એ વીજભાર ઉપર લાગતું કુલ બળ ક્યારેય 0 મળી શકે નહીં. એટલે સ્વાભાવિક છે કે આપણે ત્રીજા વીજભારને આ બેને જોડતી રેખા ઉપર જ ક્યાંક મૂકવો પડે. તો હવે આપણે એ ત્રીજા વીજભારને ક્યાં મૂકવો પડે તો એના માટે ત્રણ ઓપ્શન છે. એક A થી આ બાજુ એટલે કે A થી ડાબી બાજુ, B થી જમણી બાજુ અથવા A અને B ની વચ્ચે. ચલો ધારો કે આપણે અહીં આગળ મૂકીએ. પહેલા ધારો કે આ Q3 વીજભાર મૂકો, તો Q3 વીજભારને જો અહીં આગળ મૂકીએ છીએ તો શું થાય? તો આ પણ પ્લસ, આ બંને પ્લસ છે એટલે આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે કે આ જે બળ આવે એ F31 આવે. આ પણ પ્લસ, આ પણ પ્લસ, તો એ પણ આને દૂર ધકેલે એટલે એના વડે પણ અપાકર્ષી બળ. તો કહેવાનો મતલબ કે અહીં આગળ બંને વીજભારો વડે લાગતા બળની દિશા એક જ દિશામાં આવે જે કુલ બળ 0 કરી શકે નહીં. ધારો કે આ ઋણ છે, ધારો કે માઈનસ છે, તો શું થાય? તો કે Q1 પણ આકર્ષે અને Q2 પણ આકર્ષે, તો પણ માઈનસ ઉપર આ બંને ધન વીજભાર પોતાનું આકર્ષી બળ લગાડે તો પણ અહીં આગળ બંને વીજભાર વડે લાગતા બળની દિશાઓ એક જ દિશામાં આવે તો અહીં આગળ કુલ બળ 0 મળશે નહીં. ચલો આપણે આ બાજુ મૂકીએ. ધારો કે આ Q3 છે તો પણ એ જ પ્રોબ્લેમ થશે કે ધારો કે આ પ્લસ છે તો બંને વડે અપાકર્ષી બળ
તો બંનેની દિશા એક જ. ધારો કે આ માઈનસ છે, બંને તો બંને વડે લાગતું બળ આકર્ષી બળ તો અંદર તરફ હશે, તો પણ દિશા એક જ. એટલે અહીં આગળ તમે A થી ડાબી બાજુ કે B થી જમણી બાજુ જો વીજભારોને મૂકવા જશો તો Q1 અને Q2 વડે લાગતા બળની દિશાઓ એક જ દિશામાં મળશે, એટલે કે દિશા પરસ્પર વિરોધી મળશે નહીં. એટલે કે કુલ બળ આપણે 0 કરી શકીએ નહીં, મતલબ કે Q3 સંતુલનમાં રહી શકે નહીં. તો આપણી પાસે હવે માત્ર ત્રીજો એક જ ઓપ્શન છે કે એ ત્રીજા ઓપ્શન પ્રમાણે આપણે આ બે વીજભારોને જોડતી રેખા ઉપર ક્યાંક વચ્ચેના C બિંદુએ મૂકવો પડે. ધારો કે અહીં આગળ આપણે Q3 મૂકીએ છીએ તો અહીં શું થાય તો કે Q1 અને Q3, ધારો કે આ Q3 પ્લસ છે તો Q3 ઉપર અપાકર્ષી બળ લાગે એટલે આ દિશા થાય F31. ધારો કે આ Q2 માટે પણ ગણીએ તો Q2 પ્લસ Q3 પણ પ્લસ, તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે કે આ બળ થાય F32. તો આનો મતલબ શું થયો કે બંને વચ્ચેની જગ્યા ઉપર તમે જો ત્રીજા વીજભારને મૂકશો તો જ તમને બે વીજભારો વડે લાગતા બળની દિશાઓ પરસ્પર વિરુદ્ધ મળશે. ધારો કે માઈનસ છે તો પ્લસ આ +1 આકર્ષે પોતાની તરફ, Q2 પણ પોતાની તરફ આકર્ષે તો પણ દિશાઓ પરસ્પર વિરુદ્ધ મળશે. એટલે આ પ્લસ મૂકો કે માઈનસ તમને દિશાઓ ઓપોઝિટ મળશે. હવે વાત રહી માત્ર મૂલ્ય સરખું કરવાની. એટલે આપણે એવું લઈએ કે ધારો કે Q1 વીજભારથી Q3 વીજભાર આપણે x અંતરે મૂકીએ છીએ. ધારો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર r છે, Q1 અને Q2 વચ્ચેનું અંતર r, Q1 અને Q3 વચ્ચેનું અંતર x. તો સ્વાભાવિક છે કે આ અંતર બને r - x. એટલે આપણે અહીં આગળ x ની વેલ્યુ શોધવાની છે. યાદ રાખો કે આપણે x એ ક્યાંથી લીધા છે? Q1 થી લીધા છે. એટલે જ્યારે તમે દાખલામાં ઉપયોગ કરો તો કોઈ પણ એક વીજભારને નામ આપવાનું Q1 અને ત્યાંથી અંતર લેવાનું x. આપણે એનું ઉદાહરણ જોઈશું. ચલો હવે અહીં આગળ શું થાય તો કે Q3 પર લાગતા બળો માટે અહીં આગળ બે બળ લાગે છે, એક F31 ને F32. તો F31 બરાબર -F32 લખવું પડે, કારણ કે ત્રીજા વીજભાર ઉપર પહેલો બળ લગાડે એટલું જ બળ ત્રીજા વીજભાર ઉપર બીજો વીજભાર લગાડે પણ દિશા બંનેની પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. એટલે કે આ બંનેના મૂલ્યો સરખા થવા જોઈએ. એટલે કે F31 બરાબર F32. તો અહીં આગળ આપણે જો F31 ની કિંમત લખવી છે તો શું લખાશે? F31 બરાબર F32 તો k Q3 Q1 upon Q3 અને Q1 વચ્ચેનું અંતર x છે એટલે આપણે અહીં આગળ લખીશું x2 = k Q3 Q2 Q3 અને Q2 વચ્ચેનું અંતર r - x એટલે r - x નો વર્ગ. આ ઇક્વેશન કોલમના નિયમ પ્રમાણે F બરાબર k Q1 Q2 r2 પ્રમાણે છે. હવે અહીં આગળ આ બંને k કેન્સલ. જો અહીં આગળ આપણે ધારો કે Q3 વીજભાર માઈનસ હોત કે પ્લસ, આપણે એના ચિહ્નમાં પડવાનું નથી, કારણ કે આપણે માત્ર મૂલ્ય મૂકીએ છીએ એટલે આપણે એની સંજ્ઞામાં અહીં ઉપયોગ કરીશું નહીં. ચલો બંને બાજુ Q3 કેન્સલ. તો અહીં આગળ શું થાય તો કે r - x2 આને આવાજ લાવી દઈએ એટલે r - x2 ઉપર આવી જાય, છેદમાં x2 છે, આ Q1 સામે છેદમાં જાય એટલે Q2/Q1. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે r - x/x. તો આનું વર્ગમૂળ થાય Q2/Q1. તો માટે હવે x ને આ બંનેના છેદમાં મૂકી શકાય એટલે r/x x ભાગ્યા x એટલે -1 √2
q2 બાય q1 માટે r/x બરાબર રૂટ q2 બાય q1 પ્લસ 1. જો ભૂલથી આ રૂટને અહીં સુધી લંબાવતા નહીં, કારણ કે રૂટ માત્ર q2 બાય q1 પૂરતું છે. આ -1 સામે જાય એટલે +1 થાય છે. તો અહીં આગળ બંને બાજુ ઉલટાવીને ક્રોસ ગુણાકાર કરીએ તો x બરાબર r upon root q2 by q1 plus 1 મળે. આ આપણું સીધું ઇક્વેશન મળે. તમારે બે રીતના દાખલા પૂછાય, એક બોર્ડની પરીક્ષામાં અને એક નીટ કે જેડબલઈ માં. જો બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાય તો તમારે બધી જ ગણતરી કરવી પડે, અને જો નીટ કે જીમાં પૂછાય તો તમે સીધો આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. હવે આ ઇક્વેશનનો ઉપયોગ કેવી રીતે થાય એનું આપણે ઉદાહરણ જોઈ લઈએ. ચલો, હવે આપણે આગળ એક ઉદાહરણ લીધું છે કે બે વીજભાર છે, એક +q બીજો +9q, બંને ધન વીજભાર લીધા છે. તો આપણે ત્રીજા વીજભારને કયા બિંદુ ઉપર મૂકીએ કે જેથી એ વીજભાર સંતુલનમાં રહે, એનો મતલબ કે બંને વીજભાર વડે લાગતું કુલ બળ 0 થાય. તો સ્વાભાવિક છે કે આ બંનેને જોડતી રેખા ઉપર આપણે 9q થી જમણી બાજુ કે +q થી ડાબી બાજુ વીજભાર મૂકી શકવાના નથી. આપણી પાસે એક જ ઓપ્શન છે કે બંને વીજભારોની વચ્ચે ક્યાંક ત્રીજા વીજભારને મૂકવો પડે. ધારો કે આ વીજભારને કહી દઈએ q3, ધારો કે બિંદુ A છે, આ બિંદુ B કહીએ, આને કહીએ C. એટલે કે બિંદુ C ઉપર આપણે q3 વીજભાર મૂક્યો છે અને q3 ઉપર લાગતું કુલ બળ 0 કરવાનું છે, જેથી q3 સંતુલનમાં રહે. તો અહીં આગળ આપણે હમણાં જ એપ્લિકેશન જોઈ હતી, તો એના ઇક્વેશનમાં યાદ રાખો કે જે નાનો વીજભાર છે તમે એને હંમેશા q1 નામ આપો, અને જે મોટો વીજભાર છે એને q2 નામ આપો. જે નાનો વીજભાર છે એને q1, મોટો વીજભાર છે એને q2. એટલે q1 થી જે અંતર લઈએ છીએ એ અંતરને હંમેશા કહો x. એટલે એના સિવાયનું જે અંતર બનશે એ આપણા માટે r - x, એટલે કે અહીં આગળ 40 છે તો આ 40 - x સેમી બને. આ પણ સેન્ટીમીટરમાં અને આ પણ સેન્ટીમીટરમાં. યાદ રાખજો ફરી એકવાર કે જે q અને 9q જે બે વીજભાર હોય એમાંથી જે નાનો વીજભાર છે એને તમે q1 કહો, મોટો વીજભાર છે એને q2 કહો. નાના વીજભારથી અંતર x કહેવાનું, એટલે બાકીનું અંતર r - x બને. અહીં આગળ આ તરીકે 40 છે એટલે 40 - x આવે. તો આપણે x શોધવાના છે. તો શું થાય? તો સીધી વાત છે કે x માટે આપણી જોડે ઇક્વેશન છે કે x = r upon root q2 by q1 plus 1. તો આનો મતલબ કે x બરાબર, ચલો આ તરીકે કેટલા છે 40 ભાગ્યા રૂટ q2 તરીકે કેટલા છે 9q ભાગ્યા q1 તરીકે કેટલા છે q plus 1. તો એનો મતલબ કે ઉપર 40 ના 40 નીચે આ q કેન્સલ, તો √9 વધે તો 9 નું વર્ગમૂળ 3 પ્લસ 1 એટલે 40 ભાગ્યા 4 બરાબર 10 સેન્ટીમીટર. એટલે કે x આપણને 10 સેન્ટીમીટર મળે છે. તો એનો મતલબ કે આ 10 સેન્ટીમીટર મળ્યા તો આ કેટલા હોય 30 સેન્ટીમીટર. એટલે તમને પરીક્ષામાં ગમે તેવો પ્રશ્ન પૂછે, એમ પૂછે કે q1 થી કેટલા અંતરે મૂકવો પડે તો કે 10 સેન્ટીમીટર, પણ એમ પૂછ્યું હોય કે q2 થી કેટલા અંતરે, તો સ્વાભાવિક છે કે તમને આ 10 મળ્યા છે, આ 40 છે, તો સ્વાભાવિક છે કે q2 થી અંતર કેટલું હશે 30 સેન્ટીમીટર. એટલે તમે x ની કિંમત શોધ્યા પછી તમને સીધું r - x મળી જવાનું છે. તો તમને ગમે તે માટે શોધવાનું કે તમે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને x શોધવાનું અને x ના આધારે પછી r - x તમને મળી શકે. એટલે આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું. આ નીટ અને જેડબલઈ માટે શોર્ટ કી છે, જે તમે ટૂંક જ મતલબ શોર્ટ સમયમાં તમે આનો જવાબ મેળવી શકો. હમણાં આપણે જોયું કે બે સજાતીય વીજભારો માટે
ત્રીજા વીજભારનું સંતુલન. પણ ધારો કે આપણને બે વિજાતીય વીજભારો આપ્યા છે, તો પછી આપણે ત્રીજા વીજભારને ક્યાં આગળ મૂકવો જોઈએ કે જેથી ત્રીજો વીજભાર સંતુલનમાં રહે? તો અહીં આગળ ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે, આ બંનેને જોડતી રેખા છે. ધારો કે અહીં આગળ એક વીજભાર પડ્યો છે Q1, અહીં આગળ વીજભાર પડ્યો છે -Q2, કારણ કે એક પ્લસ ને બીજો માઇનસ આપણે વિજાતીય વીજભારો માટે વાત કરીએ છીએ. તો ત્રીજા વીજભારને કયા બિંદુ મૂકો? તો આના પર ત્રણ ઓપ્શન: A ની ડાબી બાજુ, B ની જમણી બાજુ અથવા A અને B ની વચ્ચે. ચલો ધારો કે આપણે A અને B ની વચ્ચે મૂકીએ. ધારો કે આ ત્રીજો વીજભાર છે Q3, એ પ્લસ છે, તો શું થાય? તો કે આ Q1 અને Q3 બંને પ્લસ, એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ, એટલે આના આપણે લાગતું બળ આ દિશામાં મળે, જેને આપણે કહીએ F31. પણ આ માઈનસ આ પ્લસ, એટલે બંને વચ્ચે આકર્ષણ, એટલે એના માટે F32 પણ એ જ દિશામાં મળે. તો સ્વાભાવિક છે કે આ બેની વચ્ચે તમે ત્રીજા વીજભારને મૂકશો તો બંને દિશાઓ બળની એક જ મળશે, એટલે અહીં આગળ કુલ બળ શૂન્ય મળવાની શક્યતાઓ ક્યારે નથી, ચાહે વીજભાર પ્લસ હોય કે માઇનસ. જો માઇનસ હોય તો આ આને આકર્ષો અને આ એને અપાકર્ષે, એટલે વાત એકની એક જ છે, દિશા તો એકની એક જ મળે. એટલે અહીં આગળ આ બંને વચ્ચેના વિસ્તારમાં ક્યારેય દિશાઓ બળોની પરસ્પર વિરુદ્ધ મળશે નહીં, એટલે બંને વીજભારની વચ્ચે ત્રીજા વીજભારને મૂકી શકાશે નહીં. તો આપણી પાસે ઓપ્શન કયા રહ્યા હવે? તો કે A ની ડાબી બાજુ, ધારો કે આ Q3 વીજભાર પ્લસ છે, ચલો આ પ્લસ એટલે બંને વચ્ચે અપાકર્ષણ, તો કે આ F31, આ પ્લસ આ Q2 માઈનસ આ પ્લસ, એટલે બંને વચ્ચે આકર્ષણ, F32. તો અહીં આગળ બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે. એ જ રીતે ધારો કે તમે અહીં આગળ ધારો કે C બિંદુ લો અને Q3 ને મૂકો, તો આ માઈનસ આ પ્લસ વચ્ચે આકર્ષણ, એટલે કે આ મળે આપણને F32. આ Q1 પ્લસ આ Q3 પ્લસ, એટલે બંને વચ્ચે અપાકર્ષણ, તો આ મળે આપણને F31. તો અહીં આગળ પણ બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ મળે, અને આ બાજુ પણ બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ મળે. તો આપણે A ની ડાબી બાજુ અથવા B ની જમણી બાજુ મૂકી શકીએ. એટલે બે શક્યતાઓ છે. તો આપણે કઈ બાજુ મૂકો તો આપણને ખ્યાલ છે કે દિશાઓ પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ, પણ બંનેના મૂલ્ય પણ સરખા થવા જોઈએ. તો નાના વીજભારથી નજીક અને મોટા વીજભારથી દૂર મૂકવો પડે. હવે નાનો વીજભારના મૂલ્ય યાદ રાખજો કે એક પ્લસ ને એક માઈનસ છે, એટલે એમાં માત્ર મૂલ્યને ધ્યાનમાં રાખવાનું, એની સંજ્ઞા પ્લસ કે માઈનસ ને ધ્યાનમાં રાખવાનું નથી. ધારો કે આપણી પાસે બે વીજભાર છે, એક 2 માઇક્રોકુલમ અને બીજો -8 માઇક્રોકુલમ. ધારો કે આ Q1 છે અને આ Q2 છે, તો અહીં આગળ Q1 નું મૂલ્ય નાનું છે, Q2 નું મૂલ્ય મોટું છે, આપણે માઈનસ ને ધ્યાનમાં લેતા નથી. તો આપણે અહીં આગળ આ ત્રીજા વીજભારને Q1 ની નજીક મૂકવો પડે. ધારો કે Q1 તરીકે 8 માઇક્રોકુલમ છે અને Q2 તરીકે -2 માઇક્રોકુલમ છે, તો અહીં આગળ 8 મોટા છે, આ બે નાના છે, તો આપણે ત્રીજા વીજભારને આ Q2 નજીક મૂકવો પડે, તો જ આપણને બે બળ સરખા મૂલ્યના મળે. તો અહીં આગળ આપણે ધારો કે આ દિશામાં આ બાજુ આ બિંદુ C ઉપર આપણે Q3 ને મૂકીએ છીએ, એટલે આ Q1 અને Q3 વચ્ચે અપાકર્ષી બળ, આ બળ F31 C અને આ B એટલે કે -Q2 અને Q3 વચ્ચે આકર્ષી બળ એટલે કે F32 બંને બળ પરસ્પર વિરુદ્ધ. પણ ધારો કે C અને A વચ્ચેનું અંતર x અને આ અંતર ધારો કે છે r, એટલે કે Q1 અને Q2 વચ્ચેનું અંતર r છે. આ બે વીજભારો વચ્ચે અંતર r. Q1 ધારો કે નાનો વીજભાર છે, તો નાના વીજભારથી આપણે કેટલા અંતરે Q3 ને મૂક્યો? આ Q3 આપણે x અંતરે મૂક્યો છે. આપણે આ x નું મૂલ્ય શોધવાનું છે. તો સ્વાભાવિક છે કે અહીં આગળ Q3 પર લાગતા બળો માટે શું કહી શકાય? તો કે F31
બરાબર -F32 જ્યારે બંનેના મૂલ્ય મૂકીએ ત્યારે શું થાય F31 બરાબર F32 તો સ્વાભાવિક છે કે Q3 Q1 upon x સ્ક્વેર કારણ કે Q1 અને Q3 વચ્ચેનું અંતર x છે અહીંયા આગળ કે Q3 Q2 બંને વચ્ચેનું અંતર r પ્લસ x થાય આ r છે આ x એટલે Q2 થી Q3 સુધીનું અંતર r પ્લસ x એટલે અહીં આગળ r પ્લસ x નો વર્ગ આવે યાદ રાખો કે દાખલો ગણતી વખતે આપણે જ્યારે આ Q1 Q2 ના મૂલ્યો મૂકીએ ત્યારે એની સંજ્ઞાને ધ્યાનમાં લેવાની નથી માત્ર મૂલ્ય જ મૂકવાના છે તો હવે અહીં આગળ શું થાય તો કે k કેન્સલ બંને બાજુ Q3 કેન્સલ ક્રોસ ગુણાકાર કરીએ તો r પ્લસ x નો વર્ગ સામે આવે છેદમાં x વર્ગ આ Q1 સામે છેદમાં જાય તો ઇઝ ઇક્વલ ટુ Q2 બાય Q1 બંને બાજુ વર્ગમૂળ લઈએ r પ્લસ x upon x બરાબર Q2 બાય Q1 નું રૂટ વર્ગમૂળ x ને બંનેના છેદમાં મૂકી શકાય તો r upon x પ્લસ 1 બરાબર રૂટ Q2 બાય Q1 તો માટે r upon x બરાબર રૂટ Q2 બાય Q1 આ પ્લસ સામે જાય તો માઈનસ યાદ રાખજો કે વર્ગમૂળ માત્ર Q2 બાય Q1 સુધી છે 1 ઉપર રૂટ નથી તો માટે x બરાબર શું લખાય r upon રૂટ Q2 બાય Q1 પ્લસ 1 આ મળી ગયું આપણને નાના વીજભારથી યાદ રાખજો કયા વીજભારથી Q1 અને Q2 માં જે વીજભારનું મૂલ્ય નાનું છે નાના વીજભારથી આ અંતર છે એટલે આ મતલબ ત્રીજો વીજભાર Q3 હંમેશા નાના વીજભારને નજીકમાં મૂકવાનો અને એ અંતરને આપણે નામ આપીશું x અને x માટેનું ઇક્વેશન છે એટલે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને તમે બે વિજાતીય વીજભારો માટે ત્રીજા વીજભારના સંતુલન માટે ત્રીજા વીજભારને કયા બિંદુએ મૂકવો એની ગણતરી કરી શકો હવે આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ હવે અહીં આગળ આપણને બે વીજભાર આપેલા છે એક -2 માઇક્રોકુલમ બીજો 8 માઇક્રોકુલમ એટલે આપણે હમણાં વાત કરી કે જે નાનો વીજભાર છે એને નામ આપીશું આપણે Q1 જે મોટો વીજભાર છે એને નામ આપીશું Q2 આ રાખવાનું ખાસ જે નાનો વીજભાર છે એને Q1 મોટો વીજભાર છે એને Q2 હવે આપણે ત્રીજો વીજભાર Q3 મૂકવાનો છે કેટલા અંતરે તો યાદ રાખો કે નાના વીજભારથી x અંતરે નાના વીજભારથી x અંતરે અને અહીં આગળ આ જે ડિસ્ટન્સ r છે એ આપણને 20 સેન્ટીમીટર આપેલા છે અને આપણે x શોધવાના છે તો તમને પરીક્ષામાં બે વસ્તુ પૂછી શકે એક Q1 થી પણ અંતર પૂછે અથવા તો Q2 થી અંતર પૂછે તો તમારે Q1 થી અંતર મેળવી લેવાનું x એટલે x મળે એટલે આ તો ડિસ્ટન્સ આપણને આપેલું છે એટલે સીધો બેનો સરવાળો કરવાનો થાય તો અહીં આગળ આપણે x શોધવા છે તો x બરાબર આપણું ઇક્વેશન છે r upon root Q2 by Q1 minus 1 યાદ રાખો કે જો બે સજાતીય વીજભારો હોય તો ફરક કેટલો છે કે બે સજાતીય વીજભારો માટે ત્રીજો વીજભાર બેની વચ્ચે આવે અને અહીં આગળ પ્લસ આવે છે વિજાતીય વીજભારો માટે ત્રીજો વીજભાર બે વીજભારની બહારની બાજુ આવશે અને અહીં આગળ માઈનસ આવશે આટલો જ ફરક છે બીજો કોઈ ફેરફાર નથી તો હવે અહીં આગળ આપણે કિંમતો મૂકીએ તો r ની કિંમત 20 સેન્ટીમીટર Q2 નું મૂલ્ય 8 Q1 ની કિંમત -2 પણ આપણે મૂલ્ય મૂકવાનું છે સંજ્ઞાને ધ્યાનમાં રાખવાની નથી એટલે માત્ર કેટલા મૂકીશું 2 પણ યાદ રાખો કે આ બંને એકમ એક જ હોવા જોઈએ -1 માટે x બરાબર 20 8 ભાગ્યા 2 એટલે √4 -1 તો માટે 20 ભાગ્યા 2 -1 એટલે x બરાબર 20 સેન્ટીમીટર આપણને મળે એટલે કહેવાનો મતલબ કે Q1 વીજભારથી આ ત્રીજો વીજભાર આપણે 20 સેન્ટીમીટર અંતરે મૂકીએ તો
આ ત્રીજો વીજભાર ઉપર લાગતું કુલ બળ શૂન્ય મળે, અથવા Q2 વીજભારથી 20 + 20 કુલ 40 સેન્ટીમીટર અંતરે મૂકવો પડે કે જેથી Q3 પર લાગતું કુલ બળ શૂન્ય થાય. એટલે તમને ગમે તે વીજભારથી અંતર કયું હોય તમે આ રીત ઉપરથી સીધું જ મેળવી શકો.